ચાલુ કર્યું છે અને આખા ગામમાં કરીએ છીએ। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ સૌથી ચર્ચાનો મુદ્દો વરસાદનો અભાવ છે। જૂન માસ પૂરો થવાની તૈયારી છતાં મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હોવાથી જગતનો તાત ચિંતામાં છે। જિલ્લામાં વરસાદ ખેંચાતા અગાઉના વર્ષની સરખામણીમાં આ વર્ષે વાવેતરમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। એટલું જ નહીં, વરસાદમાં પણ 28.72%ની ઘટ જોવા મળે છે। વર્ષ 2025ના જૂન માસ સુધીમાં જિલ્લામાં 34.27% વરસાદ પડી ચૂક્યો હતો। તેની સામે આ વર્ષે જૂન માસના અંત સુધીમાં માંડ 5.55% જ વરસાદ પડ્યો છે। બીજી તરફ વરસાદ ખેંચાતા આગોતરું વાવેતર કરતા ખેડૂતોમાં પણ નિરાશા અને આગોતરા વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ગયા વર્ષે જૂન માસના અંત સુધીમાં 3.80 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થઈ ગયું હતું। તેની સામે આ વર્ષે જૂન માસના અંત સુધીમાં 1.77 લાખ હેક્ટરમાં આગોતરું વાવેતર થયાનું જાણવા મળ્યું છે। જેની સરખામણીએ ગત વર્ષ કરતા આ વર્ષે અંદાજે 46% વાવેતર ઓછું થયું હોવાનું જાણવા મળ્યું હતું। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડતા ઘણા જળાશયોમાં તળિયા દેખાવા લાગ્યા છે। પરિણામે પીવાના પાણીની સ્થિતિ પણ વિકટ બનશે। ભગવાન તાલુકાથી બોલું છું। હવે આ વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર થઈ રહી છે। મોંઘા મોલા પાક વાવી લીધા છે અને આગોતરા વાવેતર કરીને બેઠા છે। વરસાદ દિવસે દિવસ ખેંચાઈ રહ્યો છે તો ખેડૂતોને હવે આમાં વરસાદ જો આમને ખેંચે છે તો બિયારણ છે, ખાતર બધું નિષ્ફળ જાય અને ખેડૂતોને બહુ મોટી નુકસાની થાય। તો સરકારને આના વિશે કંઈક પગલા લેવા જોઈએ અને વિચારવું જોઈએ। એક તો ખાતરોના ભાવ એવા થઈ ગયા છે ઓળના વર્ષમાં, બિયારણ એટલું મોંઘું અને ટાઈમ ટેબલ કેનાલું ચાલુ નથી રહેતી। તો હવે ખેડૂત કરે તો કરે શું? વરસાદ જો આમને નહીં થાય તો કેમ ખેડૂતોને બહુ મોટી નુકસાની થાય છે જો વરસાદ નહીં થાય તો ટાઈમ ટેબલ। સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખરીફ સિઝનમાં જોઈએ તો દર વર્ષે આ સમયગાળામાં 3,80,000 જેટલો વાવેતર વિસ્તાર નોંધાયેલો હતો। આ વખતે જોઈએ તો 1,77,000 એટલે લગભગ 46% જેટલી વાવેતરમાં ઘટ થયેલી છે। એટલે વરસાદ પાછળ ખેંચાણું મૂળ કારણ છે વરસાદ ખેંચાણું, એટલે જ્યાં પિયતની સગવડ હતી ત્યાં વાવેતર થયેલું છે। એટલે ખેડૂત મિત્રોને વિનંતી કે પિયતની સગવડ છે તો પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરે। શક્ય હોય તો જો ડ્રીપ લીધેલી હોય તો ડ્રીપનો ઉપયોગ કરી અને પિયત આપે। બીજું કે પછી ટૂંકા ગાળાના જો વરસાદ વધારે થઈ જાય અથવા જુલાઈ મહિનામાં સારો વરસાદ થાય તો ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરે અથવા દિવેલા જો વધારે સારો વરસાદ થાય તો દિવેલાનું વાવેતર કરી શકાય છે। અત્યારે ગુજરાત એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે કપાસનો હબ ગણાય તેમાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરી નાખ્યું છે। કપાસનું મોંઘા ભાવનું બિયારણ લાવી, એક તો ડીઝલના ભાવ વધી ગયા, ખાતરમાં ડબલ ભાવ થઈ ગયા। ગત વર્ષે વરસાદ વધુ થવાથી ખેડૂતને કપાસના ભાવ કઈ આવ્યા નતા। પાછળથી જીરું વાવ્યું તો જીરું પણ હજી ખેડૂતના ઘરમાં પડ્યું છે। જીરાના ભાવ પણ ઘટી જતા ખેડૂતને માથે ઉઠીને રોવાનો વખત આવ્યો। અત્યારે ઓછી ઉધારા કરીને દેવું કરી અને ખેડૂત પોતાનું મોંઘા ભાવનું બિયારણ લાવી અને વાવેતર કર્યું છે। એક વીઘે અત્યારે ખેડૂતને 15,000 થી 17,000 ખર્ચો થાય છે, કેમ કે 2250 ખાતરના, 1300 રૂપિયા બિયારણની, 450 ગ્રામની થેલીના અને 105 રૂપિયાનું ડીઝલ, મોંઘા ભાવની મજૂરી, આ બધો હિસાબ કરતા ખેડૂતોને એક વીઘે 17,000 થાય છે। જે 10 દિવસ વરસાદ નહીં થાય તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે અને માલધારીઓને પણ પશુધનને પણ નિષ્ફળ, પશુધનને પણ સાચવવું મુશ્કેલ પડશે। તો સરકાર આ બાબતે યોગ્ય કરે અને ખેડૂતોને જો 10 દિવસ વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ફરીવાર વાવેતર કરવા માટે સભ્યારો આપવા માટે સરકાર ખાતર, ડીઝલ અને એમાં રાહત કરી દે અને કોઈ સહાય આપે તો ખેડૂતો ઉભો થઈ શકે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે। અન્યથા ખેડૂતને માથે ઉઠીને જોવાનો વખત આવશે અને પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે।